તો નવસારીની કાવેરી અને ખારેરા નદીની જળ સપાટીમાં પણ વધારો થયો. કાવેરી નદીની જળ સપાટી 17 ફૂટ પર પહોંચી. કાવેરી નદી ભયજનક સપાટીથી માત્ર 2 ફૂટ દૂર છે. નદી કાંઠે આવેલા તડકેશ્વર મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ થયું. ત્યારે આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. કાવેરી અને ખાખેરા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને નદીના પાણી કે જે રહેણાંક વિસ્તાર સુધી પહોંચ્યા, જમીન ત્યાં જળની સ્થિતિ પણ જોવા મળી. અનેક મકાનો, અનેક લોકો કે જે પણ પ્રભાવિત થયા છે. કાવેરી નદીની જળ સપાટી 17 ફૂટ પર પહોંચી. આ સાથે જ નદી કાંઠે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર કે જે પણ વરસાદી પાણીમાં ગરકાવ થયું છે. મહાદેવ પર ખુદ નદીના પાણીથી જળાભિષેક થતો હોય તેવા આ દ્રશ્યો. તો નવસારીની કાવેરી અને ખારેરા નદીની જળ સપાટીમાં પણ વધારો થયો. કાવેરી નદીની જળ સપાટી 17 ફૂટ પર પહોંચી. કાવેરી નદી ભયજનક સપાટીથી માત્ર 2 ફૂટ દૂર છે. નદી કાંઠે આવેલા તડકેશ્વર મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ થયું. ત્યારે આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે.